નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ગુજરાતમાં કરવામાં આવ્યું છે સૌપ્રથમ અનાજનું એટીએમ મશીન। જી હા મિત્રો, અનાજનું એટીએમ મશીન ભાવનગરમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેમનું નામ છે ગ્રેન એટીએમ મશીન। હાલ આમનું ટેસ્ટિંગ ચાલુ છે ભાવનગરમાં, પરંતુ મિત્રો જો ટેસ્ટિંગ સક્સેસફુલી થશે તો આ સમગ્ર ગુજરાતમાં આ એટીએમ મશીન એટલે કે અનાજનું એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં એટલે કે ચાલુ કરવામાં આવશે। તો મિત્રો તમામ કાર્ડ ધારકો જોઈ લે આ વિડીયો અંત સુધી, કારણ કે એમના માટે બહુ ખાસ રહેવાનો છે કે આ અનાજનું એટીએમ મશીન એટલે શું। એમની પહેલી તો આપણા મગજમાં જ ખ્યાલ આવે કે એટીએમ મશીન એટલે શું। પૈસાનું એટીએમ મશીન તો આપણે સાંભળ્યા હશે, જેમ કે બેંકમાં હોય છે, પરંતુ આ અનાજનું એટીએમ મશીન એટલે શું। આજના વિડીયોમાં એમના વિશે સંપૂર્ણ માહિતી ડિટેલમાં મિત્રો અમે આપને જણાવીશું। આ કોઈ ફેક વિડીયો નથી, આ સાચો વિડીયો છે મિત્રો। અનાજનું મશીન જે ભાવનગરના કરસલિયાપરામાં શરૂ કરવામાં આવ્યું છે। जी हाँ मित्रों, तो वीडियो अंत सुधी बन्या रहेजो। चेनल पर नवा आव्या होय तो वीडियो ने लाइक करी देजो, चेनल ने सब्सक्राइब करी दीजो અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ચૂકશો। મિત્રો, અનાજના એટીએમ મશીનમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે। જ્યાં મિત્રો રાજ્યનું સૌપ્રથમ અનાજનું એટીએમ મશીન કે જે હાલ ભાવનગરમાં 17 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવેલું છે, એટલે કે ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલું છે। મિત્રો, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે સરકારે વિનામૂલ્ય અનાજ સહિતની મેળવવાની સુવિધા તો ઉપલબ્ધ કરી છે, પરંતુ દેશમાં રેશન શોપ પર ઓછું અનાજ મળવું, લાંબો સમય સુધી લાઇનમાં ઊભા રહેવું અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહક હેરાન થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ ભાવનગરમાં 17 સપ્ટેમ્બરથી ગ્રેન એટીએમ મશીન શરૂ થઈ ગયું છે, જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે। મિત્રો, રેશન કાર્ડ શોપ ડીલરોની મનમાની અને ગેરરીતના કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે। તેના ઉકેલરૂપ સરકાર દ્વારા બેંક એટીએમ જેમ કે અનાજનું એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું। ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે, પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાથી તેનો પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા, જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકતો ન હતો। તેમજ મિત્રો, વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે રીતના પ્રયોજન સાથે ગ્રાહક સુરક્ષા ખાદ્ય અને અનાજ વિતરણ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રેન એટીએમ મશીન ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર એટલે કે કરસલિયાપરામાં શરૂ કરવાનો નિર્ણય થયો છે। મિત્રો, રોજ અનાજ એટીએમ શરૂ થશે, જેમાં 1000 કિલો ઘઉં અને 1000 કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે। આટલું જ નહીં, પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે, જ્યાં 4 થી 5000 કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે। અને આ એટીએમમાંથી રાજ્યમાં કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જેમની અનાજનો જથ્થો મળવાપાત્ર છે તે આ પ્રમાણે એટીએમમાંથી લઈ શકશે। તેમજ મિત્રો, જથ્થો ઓછો આપી અને બારોબાર સગે વગે એટલે કે કાળી બજારી કરતા દુકાનદારોની ગેરરીત પર પણ બ્રેક લાગશે એવી આશા છે। તો મિત્રો, આ રહેલી છે પૂરી માહિતી। હવે તેના પછી વાત કરીએ મિત્રો કે શું છે આ ગ્રેન એટીએમ મશીનનું કામ। તો કે મિત્રો, ગ્રેન એટીએમ મશીન એ સ્વસંચાલિત મશીન છે જે બેંક એટીએમની જેમ જ કામ કરે છે। યુનાઇટેડ નેશનલના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલ આ મશીનને ઓટોમેટિક મલ્ટી કોમોડિટી અને ગ્રેન ડિસ્પેસિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે કહેવામાં આવે છે। આ મશીનથી અનાજમાં ગડબડી થવાની શક્યતા પણ રહેતી નહીં, એટલે કે રહેશે નહીં। મિત્રો, ગ્રેન એટીએમ મશીનમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવે છે, જેના દ્વારા અનાજ માટે રેશન કાર્ડ નંબર નાખવો પડશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજ અને ચોખાનો જથ્થો મળી શકશે અને તેમાં પણ મળવાપાત્ર જથ્થો પૈકી લાભાર્થીએ કેટલો જથ્થો જોતો હોય તેટલો મેળવી શકશે। તો મિત્રો, બસ આ રહેલી છે પૂરી માહિતી કે જે રાજ્યમાં સૌપ્રથમ અનાજનું એટીએમ મશીન જે ભાવનગરમાં 17 સપ્ટેમ્બરના રોજથી ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે। મિત્રો, જે બેંકમાં એટીએમ મશીન હોય તેવું જ એટીએમ મશીન ભાવનગરના કરસલિયાપરામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે, ત્યાં તેમનું ટેસ્ટિંગ સફળપૂર્વક રહેશે। તો મિત્રો, સમગ્ર ગુજરાતમાં આ એટીએમ મશીન એટલે કે ગ્રેન એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે। મિત્રો, આ ગ્રેન એટીએમ મશીન સમગ્ર ગુજરાતમાં ઇન્સ્ટોલ થવા જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।